Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક હાલ લોકસભા ચૂંટણીના કવરેજ માટે જામનગર પહોંચ્યું છે. ત્યારે જામનગરનો મિજાજ શું છે, આ વખતે જામનગરના લોકોમાં કઈ પ્રકારનો મૂડ જોવા મળી રહ્યો છે તે જાણવાનો પ્રયાસ કરીશું. અમારા સંવાદદાતા દર્શન ઠક્કર પાસેથી જાણીશું. દર્શનભાઈ, સૌથી પહેલાં તો એ જણાવો, આ વખતનો મિજાજ શું લાગે છે? જામનગર જિલ્લો છે, 12 લોકસભા, 2 જિલ્લાઓ જામનગરમાં આવે છે. ત્યારે જામનગરના હાલનું જે સમીકરણો જોઈએ તો જામનગરમાં એક સીટ છોડતા બધી ભારતીય જનતા પાર્ટી પાસે છે. એક છે એ જામજોધપુર છે, એ અત્યારે આમ આદમી પાર્ટી પાસે છે. બાકીની બધી સીટો છે એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. ને છેલ્લી 2 ટર્મથી જામનગરના સાંસદ તરીકે ભારતીય જનતા પાર્ટીના પૂનમબેન માડમ છે. આ વખતે પણ ત્રીજી વખતે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ પૂનમબેન માડમ જ છે. તો ક્યાંય ને ક્યાંય એવું ચોક્કસ કહી શકાય કે જામનગરની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે એ બરકરાર છે. આ ઉપરાંત જે લાસ્ટ યર એટલે કે 2019ની જે ઇલેક્શનો હતા લોકસભાના, ખાસ કરીને તો લોકસભાના ઇલેક્શનમાં પૂનમબેન માડમ છે, એમનું સમીકરણ એવું હતું કે એમની સામેના જે કોંગ્રેસના ઉમેદવાર હતા એ પણ આહિર જ્ઞાતિમાંથી હતા. તેમ છતાં પણ જ્યારે આપણે જ્ઞાતિના મતોના વિભાજનને આવું બધી વાતો, જ્યારે ચૂંટણીનો માહોલ આવે એટલે આવી બધી વાતો ચાલતું હોય. પૂનમબેન ખુદ પણ આહિર જ્ઞાતિના છે. એમની સામેના ઉમેદવાર કોંગ્રેસમાંથી મુળુભાઈ કંડોરિયા હતા, એ પણ આહિર જ્ઞાતિમાં હતા. તે ઉપરાંત પૂનમબેન મેડમને 2.5 લાખથી વધારેની લીડ હતી મતોની. તો જ્ઞાતિ વિભાજનના નહીં કહી શકાય. પૂનમબેનને જે મતો મળ્યા છે એ મતો છે એ જ્ઞાતિ ઉપરાંતના પણ પૂનમબેનને અન્ય જ્ઞાતિઓમાંથી પણ મતો મળ્યા હોય એવું ચોક્કસ 2019ના પરિણામો ઉપરથી કહી શકાય. જ્યારે જામનગર શહેર અને જિલ્લો, દેવભૂમિ દ્વારકા અને દેવભૂમિ જિલ્લો, આ બંનેના જ્યારે ભારતીય જનતા પાર્ટી એક વિકાસના પોતાના કામો લઈને જનતા પાસે નીકળી છે, ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે જામનગર શહેર કે જિલ્લો, દ્વારકામાં પણ હેડક્વાર્ટર જામખંભાલિયા છે. જામખંભાલિયા જોઈએ કે દેવભૂમિ દ્વારકા શહેર જોઈએ, ત્યાં પણ હાલમાં જ સિગ્નેચર બ્રિજ એટલે કે સુદર્શન બ્રિજ, પહેલાં જેનું નામ સિગ્નેચર બ્રિજ હતું, હવે સુદર્શન બ્રિજ છે. આ સુદર્શન બ્રિજ પણ શરૂ થઈ ગયો છે. દ્વારકામાં પણ કોરિડોરના ઘણા બધા ટૂંકમાં વિકાસના કાર્યો છે, તેને લઈને ભાજપ આગળ વધી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે લોકોમાં એક એ ઇમ્પેક્ટ છે એ જોવા મળશે. આ ઉપરાંત બીજો મુદ્દો મારો એ હતો કોંગ્રેસને લઈને. આ વખતે જે ઉમેદવાર ઉતાર્યા છે જેપી મારવિયા, મેં જનતા સાથે પણ જે સંવાદ કર્યો હતો તેમાં મોટાભાગના લોકોનું એવું કહેવું હતું કે કોંગ્રેસના ઉમેદવાર કોણ છે ને એ જ ખબર નથી. કોંગ્રેસ અહીંયા આગળ જામનગરમાં કેટલી સક્રિય દેખાય છે તમારા મતે? નીલમ, આપને કહું તો કોંગ્રેસ છે એ શહેરની વાત કરીએ તો જ્યારે 64 કોર્પોરેટરો હોય, આ 64 કોર્પોરેટરોમાં 50થી વધુ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના પણ ઉમેદવાર છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર અને માત્ર 9 કોર્પોરેટરો છે. તો શહેરમાં તો દબદબો છે એ બીજેપીનો જ છે એવું ચોક્કસ પરિણામો અને જે જનપ્રતિનિધિઓ છે એના ઉપરથી કહી શકાય. ઓવરઓલ લોકસભાની વાત કરીએ તો કોંગ્રેસ કઈ રીતની અત્યારના કાર્ય કરતી દેખાય છે ખરા? કેમ કે મને તો જે પ્રકારના લોકોના રિવ્યૂઝ મળ્યા પબ્લિક રિએક્શનમાં, એ પ્રમાણે તો પબ્લિક એવું કહે છે કોંગ્રેસ કંઈ ખાસ સક્રિય નથી. તો તમારા મતે કઈ પ્રકારના કામ કરે છે? એક વિપક્ષની ભૂમિકામાં પણ એ પ્રકારના કામ કરી શકી છે ખરા કોંગ્રેસ? આપને કહું કે જેપી મારવિયા ઉમેદવાર છે કોંગ્રેસ તરફથી. જેપી મારવિયા છે એ જિલ્લા પંચાયતના સદસ્ય છે, કાલાવડ તાલુકામાંથી આવે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં એટલે કે બંને 12 લોકસભા જે જામનગર છે ખૂબ મોટો વિસ્તાર છે. અંદાજિત ડેડ એન્ડ જઈએ, એક જિલ્લાના એક છેડાથી બીજા છેડા સુધી જઈએ તો અંદાજિત 200 કિલોમીટરથી વધારેનો આ એરિયા છે. ત્યારે એક ક્ષેત્ર પર પ્રભુત્વ ધરાવતા જેપી મારવિયા છે, પરંતુ જેપી મારવિયા જે જગ્યાએથી
જિલ્લા પંચાયતના સદસ્ય થયા છે, જિલ્લા પંચાયતના પ્રતિનિધિ તરીકે આવ્યા છે, ત્યાં પણ જે ધારાસભાની સીટ છે, ધારાસભાની સીટ ત્યાંની તાલુકા પંચાયત કહી શકાય, તાલુકા પંચાયત આ ભારતીય જનતા પાર્ટી પાસે છે. પાટીદાર નેતા છે, યુવાન નેતા છે, પરંતુ જિલ્લામાં એમનું પ્રભુત્વ ક્યાંય ને ક્યાંય એક મર્યાદિત જિલ્લાની એક મર્યાદિત સીટ પર હોય એવું લાગે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના પૂનમબેન છે એ પ્રવાસો કરતા હોય છે, લોકોને મળતા હોય છે, એ તો છે જ, પરંતુ એમની પાસે બીજી ધારાસભાની સીટો પણ છે. જ્યારે કોંગ્રેસ પાસે ધારાસભાની સીટ નથી, એટલે એવું કહી શકાય કે કાર્યકરોની જે ફોજ જોઈએ એ કોંગ્રેસ પાસે જામનગર અને દ્વારકા જિલ્લામાં આ 12 લોકસભામાં ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટી કરતાં ખૂબ ઓછી છે. દર્શનભાઈ, આ સિવાય આ વખતે જામનગરમાં એક બહુ મહત્વનો મુદ્દો છે, તે છે ક્ષત્રિય સમાજને લઈને. ક્ષત્રિય સમાજનો જે પ્રકારે વિરોધ ચાલી રહ્યો છે, જામનગરની જો ખાસ વાત કરવામાં આવે તો જામનગરમાં ક્ષત્રિયોનું પ્રભુત્વ રહ્યું છે. ભલે વોટની ગણતરી એમ ના કહી શકાય કે જો એક તરફી વોટ પડે તો ક્ષત્રિયો પોતાનો દમખમ દેખાડી શકે, તેમ છતાં વોટ કપાવવાની શક્યતાઓ તો ખરી જ. શું લાગે છે, ક્ષત્રિયો કેટલું ડેન્ટ પહોંચાડી શકે? ક્ષત્રિયો જે એમનો ખાસ કરીને વિરોધ તો પરસોત્તમભાઈ રૂપાલા સાથે હતો, પરંતુ હવે ઓપરેશન રૂપાલા છે તે ઓપરેશન ભાજપ થઈ ગયું છે. ઓપરેશન ભાજપ થયું છે. ત્યારે જામનગરમાં ક્ષત્રિય ધારાસભ્ય રીવાબા જાડેજા છે, અને રીવાબા છે એ દરેક ભારતીય જનતા પાર્ટીના ફંક્શનમાં ભારતીય જનતા પાર્ટી માટે અને પૂનમબેન માટે પ્રચાર કરતા હોય આવું ચોક્કસ દેખાય છે. દ્વારકાથી ક્ષત્રિય સમાજનો રથ ચાલુ થયો છે, પરંતુ ક્યાંય ને ક્યાંય એવું કહી શકાય કે આ જે છે ક્ષત્રિય સમાજનું આંદોલન છે, વિરોધ છે, એ જામનગરની સીટ ઉપર જે પ્રભાવ કે જે કોઈ પણ વિરોધ છે એ એટલો નથી દેખાઈ રહ્યો જેટલો અન્ય શહેરોમાં કે અન્ય ટિકિટો અન્ય મત વિસ્તારોમાં દેખાઈ રહ્યો છે. અને ઘણા બધા ક્ષત્રિય આગેવાનો છે એ ભારતીય જનતા પાર્ટીમાં પણ છે. તો ત્યારે જે રાજપૂત આગેવાનો છે, આ રાજપૂત આગેવાનો ઘણી બધી જગ્યાએ મૌન બેઠા છે, સમાજની મિટિંગમાં પણ જતા હોય છે, ભારતીય જનતા પાર્ટીની મિટિંગમાં પણ એમને જોવા મળે છે. ત્યારે આવનારો સમય છે અને નાના જે ગામડાઓ છે, આ ગામડાઓમાં ક્યાંય ને ક્યાંય વિરોધ દેખાઈ રહ્યો છે, પરંતુ આ વિરોધ ક્ષણિક દેખાઈ રહ્યો છે. ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટી છે એ ડેમેજ કંટ્રોલ તાત્કાલિક કરી લે છે એવું હાલ જામનગર ઉપર દેખાય છે. થયા હોય, લોકો ભેગા થયા હોય, અસ્મિતા સંમેલનમાં પણ અહીંથી ઘણા બધા લોકો ગયા હતા. એવું નથી કે રાજપૂતોનો વિરોધ નથી, મહિલાઓ પણ ઉપવાસ ઉપર બેઠા છે. આવા ઘણા બધા જે સંકલન સમિતિના જે કોઈ પણ કાર્યક્રમો છે, આ કાર્યક્રમો તો રાજપૂત સમાજ આપી જ રહ્યું છે, પરંતુ નેતા એમના જે ક્ષત્રિય સમાજમાંથી આવતા વોટમાં એવું કોઈ ખાસ વોટમાં ક્ષત્રિય સમાજના વોટ છે, પણ આ વોટ છે એમાં પણ વિભાજન અત્યારે હોય એવું લાગી રહ્યું છે. લોકો રીવાબા જાડેજાને પણ ક્યાંય ને ક્યાંય ટ્રોલ કરી રહ્યા છે, પરંતુ રીવાબા દરેક ફંક્શનોમાં ભારતીય જનતા પાર્ટી અને પૂનમબેનનો પ્રચાર કરતા દેખાઈ રહ્યા છે. અચ્છા, મારો બીજો છેલ્લો સવાલ એ રહેશે કે શું લાગે છે પૂનમબેન, આમ તો ભાજપે બધી બેઠક પર 26 બેઠક પર 5 લાખની લીડની વાત કરી છે, જામનગર બેઠક પર પૂનમબેન માડમ આ 5 લાખની લીડ તમને લાગે છે કે પછી જેપી મારવિયા આ લીડને તોડવામાં સક્ષમ રહેશે કે પછી જીતમાં સક્ષમ રહેશે? આ સીટ 12 લોકસભા છે જામનગરની, એ ખાસ કરીને શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો પણ આમાં ખૂબ અસરકારક છે. જેપી મારવિયા છે એ પાટીદાર સમાજમાંથી છે, જિલ્લા પંચાયતના સદસ્ય છે, એટલે એવું કહી શકાય કે એમનો મત વિસ્તાર છે એ જો વધારે પડતો ફેલાવી શકે તો પૂનમબેનને 5 લાખથી રોકી શકે. પરંતુ જેપી શહેર પણ, જામનગર શહેર છે એ જ્યારે આપણે વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભામાં જામનગરની બંને 78 અને 79ની ગણતરી કરીએ લગભગ 1.25 લાખથી વધારે મતની લીડ છે બીજેપીને. આ લીડ 2019માં બહુ ઓછી હતી. આ લીડ
અત્યારે 2022માં વધી છે. તો આ લીડ કાપવા માટે એવું ન કે માત્ર ને માત્ર ગ્રામ્ય વિસ્તાર પર આ ચૂંટણી લડી શકાય. શહેરની 1.25 લાખની લીડ છે. આ લીડ કાપવી પણ જેપી મારવિયા માટે લોકોના મોઢે એવું, અમે તો જ્યારે ફિલ્ડમાં હોય ત્યારે એવું પણ સાંભળ્યું છે કે ભાઈ બી ઉમેદવાર કોણ છે તો કહો. પત્રકારોને એવું પૂછે છે મતદારો કે કોંગ્રેસનો ઉમેદવાર કોણ છે. હવે આ કેટલા સમય લાગશે? આ એક લિટરેટ લોકો છે કે જેમાં ખૂબ અભ્યાસુ લોકો છે, શહેરમાં વસતા લોકો છે અને અલગ અલગ શહેરોમાં પોતાના વ્યવસાય કરતા પણ લોકો શહેરી વિસ્તારમાં છે. હવે ત્યારે કેટલા લોકો કોંગ્રેસ ઉપર ભરોસો મૂકે અને આજ દિવસ સુધી માત્ર ને માત્ર હવે 15 દિવસ જેટલો સમય વધ્યો છે. 15 દિવસ પણ 10 થી 12 દિવસનો જ સમય વધ્યો છે. 12 દિવસ પહેલાં પણ જો શહેરના લોકો કોંગ્રેસના ઉમેદવારે ના ઓળખતા હોય તો મને એવું લાગે છે કે બેનની 5 લાખની જે લીડ છે આ લીડ ક્યાંય ને ક્યાંય પૂર્ણ થશે. કારણ કે અડધાથી વધારે તો લીડ હતી બેન પાસે. જે લાસ્ટ 2019માં 262 જેટલી લીડ, એટલે 2.5 લાખથી ઉપરની લીડ છે. ત્યારે જામનગર શહેરની લીડ બંને સીટોની થઈ 16,000 અને 40,000 છે. માત્ર ને માત્ર 56,000 હતી. આ 3 ટાઈમ થઈ જાય આ વખતે. તો એ 1 લાખ જેટલા ન કંઈ પણ 70-75,000 જેટલા વોટ છે એ સિટીમાંથી બીજેપીને વધારે મળ્યા છે. તો આ વોટો ક્યાંય ને ક્યાંય ઇનડાયરેક્ટલી પૂનમબેનને મળવાના જ છે. તો 5 લાખની લીડે પહોંચશે કે નહીં એ તો આવનારો સમય કહેશે. પણ એવું ચોક્કસ કહી શકાય કે જો કોંગ્રેસ પ્લાનિંગથી મહેનત નહીં કરે તો આ સીટ ખૂબ લાંબા માર્જિનથી હારી જ પણ શકે. ધન્યવાદ દર્શનભાઈ અમારી સાથે જોડાયા તે બદલ. તો તમે જાણ્યું કે કઈ પ્રકારે આ વખતે જામનગર લોકસભા સીટ પર મિજાજ જોવા મળી રહ્યો છે. મેં પોતે પણ જામનગરના કેટલાક રહેણાંક વિસ્તારના જે છે તેમની સાથે વાતચીત કરી હતી અને તેમાં મોટાભાગના લોકો જે રીતે છે કે કોણ ઉમેદવાર છે એ પણ અમને માલુમ નથી કોંગ્રેસથી. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ કોંગ્રેસને ડેન્ટ પહોંચાડી શકે છે. રહી વાત સામે પક્ષે પૂનમબેન માડમની, તો પૂનમબેન ખૂબ પ્રભુત્વ ધરાવતી વ્યક્તિ છે. જામનગરમાં ખાસ વાત કરવામાં આવે તો જામનગરમાં તેમનો સિક્કો ચાલે છે છેલ્લા 2 ટર્મથી તેવું પણ કહી શકાય. અને આ 3જી ટર્મમાં તેમણે હેટ્રિક મારવાની જે વાત કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ દિલચસ્પ બનશે કે પૂનમબેન માડમ 2024ની લોકસભા ચૂંટણીમાં હેટ્રિક મારી શકે છે કે પછી કોંગ્રેસના જેપી મારવિયા તેમની આ હેટ્રિકને રોકી શકે છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ લોકસભા ચૂંટણીને લઈને તમામ પળે પળના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક.